જય ગોગા મહારાજ મિત્રો, હું છું તમારો ભાઈ વિશાલ રબારી. તો આજે આપણો મહારાષ્ટ્રથી ગુજરાત ટ્રીપનો બીજો દિવસ છે ને અત્યારે આપણે પહોંચ્યા છીએ હોટલ જોગમાયા ઉપર અને આપણે બસ જમવા બેસી ગયા છીએ. તો આજે જમવામાં છે સરગવાનું શાક, સેવ ટમેટાનું શાક ને એક કઠોળનું શાક છે, દહીંનો રાયતો ને આ બધા સલાડ છે. એકદમ કાઠિયાવાડી દેશી જમવાનું મળે આ હોટલ ઉપર. તો બસ આપણે જમશું ને પછી કન્ટિન્યુ કરશું આગળની જર્ની. માત્ર 130 રૂપિયામાં ફિક્સ થાળી અનલિમિટેડ હોટલ જોગમાયા. તો બસ ગઈશ આપણે જમી લીધા છીએ. મસ્ત મજાના ઠંડા છાયણાઓ નીચે ભાઈઓ ગાડી રાખી દીધી છે ને 1-2 કલાક કરશે હવે આરામ. પછી જેનો ઓર્ડર હશે ત્યાં નીકળશે ગાડી લઈને. નાવા ધોવાની પંચરની બધી વ્યવસ્થા છે મસ્ત મજાની. તો આ છે હોટલ જોગમાયા. આપણે ગાડી રાખી સામે રોડની સાઈડમાં. સગાઈ આપણે પીવાની છે ચાય. માં કરણી હોટલ રાજસ્થાન શુદ્ધ શાકાહારી જે આવેલી છે ધુલિયાથી પહેલાં. ટાયર ઠંડા થઈ જાય ને થોડીક ગાડીની પણ આરામ મળી જાય તો પછી નીકળશું. બપોરનો સમય છે, આપણે જરાક બપોરના હલાવી દીધી આજે કારણ કે દિવસ થોડોક ઠંડો હતો અને વાદળા હતા. પણ 1 કલાક તો રાખવી જ પડશે હવે બપોર થઈ ગયો અને 4 વાગે નીકળશું. તો આવી ગયા છીએ ગાઈસ આપણે મા કરણી હોટલ. પહેલાં તો આપણે પાણી જોઈએ આવી શાયદ ઓ બાજુ છે ડ્રાઈવરોને નાહવા માટેનું. વેધર જો ગાઈસ વરસાદ પછીનું પહેલો વરસાદ છે. એકદમ ક્લિયર વાતાવરણ છે અને બસ પાણી જોતા આવી અને પછી આપણે હોટલે જઈશું ચાય પીવા માટે. गाड़ियों बस हवे भाइयों चालू करे है. मौज. आप कैसे हो? बस बढ़िया. कहाँ से हो? राजस्थान बाड़मेर. बाड़मेर. गाड़ी पे हो के होटल पे? गाड़ी पे. कौन सा गाड़ी? 959. तो भाई મળ્યા है. આપણું નામ? મનીષભાઈ મળ્યા છે આપણને કરણી હોટલ ઉપર. તો પાણી જોતા આવીને પછી બસ ભાઈ ભેગા આપણે ચાય પીશું. આપણા ફોલોવર મળી ગયા છે. મસ્ત મજાનું પાણી ભરેલું છે ગાઈસ. તો આપણે નાહી લઈએ ને પછી જાશું આપણે ચાય પીવા માટે. ભગીરથ ટ્રાન્સપોર્ટની ગાડી પડી છે ને જોઈ કોણ છે ગાડીમાં.
બાકી ભાઈ એકદમ ગાડી ચમકાવી નાખી છે. આપણી ગાડી બી ગઈ ધોયા જેવી થઈ ગઈ છે થોડીક. આપણે નાઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ, તો આપણે જઈએ એટલે ચાય પીવા માટે. બાજુમાં મહાદેવનું મંદિર છે, તમને બતાવું થોડીક વારમાં. તો આપણે જાશું મંદિરે દર્શન કરવા માટે. ઘણા ટાઈમથી મારો વિચાર હતો, બટ ટાઈમ નહોતો મળતો મંદિર પર જવાનું. તો આજે ટાઈમ નહીં આપણી પાસે, તો આપણે પછી જાશું. બાકી કુલર ચેક કરો, 80 ફેલ હે ગઈસ. એક અહીંયા લગાવ્યો ને એક ઉहाँ લગાવ્યો. બહુ જબરજસ્ત કુલર લગાવ્યા ભાઈ હોટલવાળા. તો ભાઈ આપણો ભગીરથ ગ્રુપની ગાડીમાં જ છે. એ જ માલ ભરીને આવ્યા જે આપણે કીટી ભરીને આવી. તો ગાઈસ આપણે જઈ છીએ મહાદેવનું બાજુમાં મંદિર છે, બહુ સુંદર ત્યાં. અને મનીષભાઈ બી આપણી સાથે હાલે. બપોરનો સમય છે ને, ગાડી રાખીએ છાયણે અત્યારે. ઠંડો પર થાય છે તો થોડોક ટાઈમ છે આપણી પાસે, ત્યાં સુધી આપણે મંદિર જઈને આવશું. ઘણો દૂર નથી, 200-300 મીટરમાં જ છે. તો આ મંદિર મેં ઘણા ટાઈમથી ગાડીથી અમે આ રોડથી આવતા જતા તો દેખાતું, બટ કારણ કે આપણે ગાડીમાં હંમેશા માલ પહોંચાડવાનો ને બધી ટાઈમના અભાવે આપણે આવી નહીં શક્યા. બટ આજે આપણને સમય મળી ગયો તો આવી ગયા છીએ મંદિર ઉપર. અહીંયા બધી પ્રસાદીને એ ટાઈપનું કંઈક લેવા માટેનું દુકાનો છે નાની નાની. અને સામે છે ભવ્યથી ભવ્ય અને બહુ સુંદર મહાકાલનું મંદિર. મહાદેવનું બહુ જ સુંદર મંદિર છે ગાઈસ. સુંદર અને દિવ્ય મંદિર છે ગાઈસ.
સો ગાઈસ આ હાઈવે છે જ્યાંથી આપણે હાલી છીએ રેગ્યુલર, જે ધુલિયાથી નાગપુરને જોડે છે તે રોડ છે. અને ઘણી વખત અહીંયાથી નીકળી તો મારી ઈચ્છા હતી મંદિર ઉપર આવવાની, બટ સમયના અભાવે આપણે આવી નહોતા શકતા. દર્શન કરીને આવ્યા. તો બસ હવે આપણે પાછા જઈએ અને દિવસ બી થોડોક ઠંડો થઈ ગયો છે, તો હવે આપણે નીકળશું રિટર્ન ગુજરાત જવા માટે. પોઝિટિવલી આપણે એકદમ ચાર્જ થઈ ગયા છીએ. અને આપણા વિડીયો જો તમને સારા લાગતા હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. ને આપણા યુટ્યુબ ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આ ચેનલમાં મસ્ત મજાના આવા વિડીયો લાવતો રહીશ તમારા માટે. તો બસ બાજુમાં જ હોટલ છે, ત્યાંથી હવે આપણે ગાડીને રવાની કરશું ગુજરાત બાજુ. દિવસ મસ્ત મજાનો ઠંડો થઈ ગયો, તો હવે આપણે થોડા રવાના કરી ગુજરાત બાજુ. નેક્સ્ટ સ્ટોપ હશે ડાયરેક્ટ હોટલ પાર્ક, જે આવેલી છે સાકરી ઘાટ ઉપર. અને જોશું ત્યાં કેટલા વાગે પહોંચી ને પછી આગળનું વિચારશું. અહીંયાથી અત્યારે નીકળી. તો ગાઈસ ઘણા મિત્રોનો સવાલ હશે કે આ ગાડીઓને ઘોડા શું કામ કહે છે? તો આના માટે ઘોડા કહે કારણ કે ગાડી ઘોડાની એમ નથી હોય, એના માટે આપણે આ ગાડીને ઘોડા કહીએ છીએ. જો તમને ખબર ન હોય તો એના માટે બસ નીકળી ગયા છીએ આપણે હોટેલ.
ઇન્ડિયાની અંદરમાં વોલ્વો, તો ભાઈ વિદેશમાં મજા લે છે ઇન્ડિયાની અંદરમાં. સો ગાઈસ આપણે અત્યારે છીએ પાર્થ હોટલ ઉપર અને બસ ચાય પાણી પી લીધા અને હવે આપણે નીકળશું. આપણે બોર્ડર પાર કરીને રાખશું કારણ કે આપણી ગાડીમાં જે માલ ભરેલો હોય એ પલરી શકે ને બોર્ડર ઉપર ગાડી આપણી ઓવરલોડ થઈ શકે. પછી બોર્ડર પાર કરીને ભલે વરસાદ થાય આગળ કંઈ વાંધો નથી આપણને, બટ આપણે બસ બોર્ડર પાર કરવાનું હોય અને બોર્ડર પાર કરીને હોટલ વીર વછરા છે જ્યાં આપણે રાતના હોઈ ગયા. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કમેન્ટ અને શેર કરી નાખજો ને હજી સુધી આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો. પિતાજી માટેનું સ્પેશિયલ ગાડી છે. તો આપણા દેવરાજભાઈ અત્યારે અહીંયાથી એક પ્લાન્ટ છે તેને આપણા વીડીને કચ્છમાં શિફ્ટ કરે, આખો પ્લાન્ટ શિફ્ટ કરે ગઈશ ને. બસ હવે 1-2 ટ્રીપનો માલ સામાન વધ્યો હોય. સાકરી મહારાષ્ટ્રથી વીડી અંજારની બાજુમાં આવે ત્યાં આખો પ્લાન્ટ શિફ્ટ કરે છે ને. બસ હવે કેટલું વધ્યો છે? 2 ગાડીનો માલ વધ્યો. તો 2 ગાડીનો માલ વધ્યો હોય અને ભાઈ કામ કરે છે, પ્લાન્ટ શિફ્ટ કરે આખો. આપણી ગાડી સામે પડી છે ને, બસ ઘાટ ઉતરશું ને ઘાટ પાર કરીને આપણે બોર્ડર પાર કરીને કરશું આરામ. ચાલો ભાઈ મળીએ. હા સો ગાઈસ આવી ગયા છીએ આપણે હોટલ વીર વછરાજી કાઠિયાવાડી જે આવે છે બોર્ડર પાર કરીને. તો ભાઈ મળ્યા છે આપણને હોટલ ઉપર. ભાઈ આપણું નામ? રવિ. તો રવિભાઈ મળ્યા છે. પદ્માવતીની ગાડી હલાવો. તો ભાઈ પદ્માવતી રોડ લાઇન્સની ગાડી હલાવે છે ને. તો હાલો, તો આપણે જમવાનું બાકી છે ગાઈસ. મજામાં? મોજ છે મેરુભાઈ. રામ રામ. રામ રામ. है ना શાક है. सो गाइस શાક है काठियावाड़ी पनीर, दाल है ने ये हूँ है રીંગણા है, કાં રીંગણા બટેકા है ने, કાં રીંગણા મસાલા है ने, સેવ ટામેટાનું શાક है. બટ આપણને ખાસ અત્યારે ભૂખ નથી તો આપણે ઓર્ડર કરી છે ખાલી કઢી ખીચડી. અને કાઠિયાવાડી કઢી ખીચડી મારી ફેવરેટ છે ને. રાતના વધારે ભૂખ ના હોય તો હું કઢી ખીચડી જ ખાઉં. સાહેબ બરોબર. સો ગાઈસ શિવમ મળ્યો હોય આપણને હોટલ ઉપર. તો શિવમ કઈ બાજુ જાય? નાગપુર. તો ભાઈ ગાંધીધામથી પાવડર ભરીને નાગપુર જાય છે.
અને બસ આપણે હવે કરશું આરામ અને સવારના વહેલા નીકળશું. સો ગાઈસ, વિડીયો તમને આજનો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો, અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને આપણા યુટ્યુબ ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.